મારા બાપ એના જગત છોડી જવાનું થયું છે એને આગળ હું છે કારણ કે સામે યમરાજ આવતા હોય પણ એને આગળ હુજી અને મારા બાપ કઈની દેવીને મારા બાપ ગોબરની દેવીને મારા બાપ કેશવની દેવીને ટપોરો મારે મારા બાપ મોહન અને મારા બાપ પડખામાં બહુડા પડ્યા છે જીણા 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 પણ પછી મારા બાપ વગરને મારા બાપ મોહને જીત જવાની વેળા થઈને એક આંખમાં શ્રાવણ બીજી આંખમાં ભાદરવાના નીર હાલ્યા જાય કે ભાડે હવે તો મારા મગનિયાને જવાનો સમય થઈ ગયો મારે જવાની વેળા આવી પણ મારી દુબળી વસ્તી મારા નાના નાના પહોળા દુઃખ હતું ને તો મને મોહનભાઈને કહેતા અને મારી હું તને કહેતો પણ હવે તમારે જવાની વેળા આવી મારી વસ્તી હવે દુઃખ કોને કહેવા જશે મારા બાપની જવાની વેળા આવી ગઈ પણ મારા બાપની દેવી તને એક છોકરી હોય ટકોરો મારતો જઉં છું મારા નાના નાના પહોળા જે નો આવ્યા છે તારી રતી ગતિમાં સમજતા નથી પણ કદાચ મારી મગનિયાની મારી મોહનની મારી વાત સાંભળતી હોય મારી જગાવડી તો તને એક ટકોરો મારતો જઉં છું મારા ગિરા ગિરા બસડાઈ માયા મેલવી યે મારા નાના નાના બહુડાઈ માયા મેલવી અરે મારા નાના નાના બહુડા તને હોપી જાઉં છું આજથી મારા તો ભગવાનના ઘરના કેળા આવ્યા મારા બાપની દેવી પણ મારા નાના નાના પહોળા આવી મેરી મારી જગાવની ખોડિયા મારી હંગાત મારા મગનિયા મારા મોહનિયા તું ઓછાના ભાગે અરે જગતમાં તારા નાના નાના પહોળા તો મને હોપી જાશે પણ જગતમાં મારા મગનિયા તારા પહોળા હામું કોઈ નજર નાખે મારા મોહનિયા તારા દીકરા હામું તારી વસ્તી હામું કોઈ નજર નાખે જોઈને ધરતીમાં નો ઘાલી દઉં ને તેથી તો મને આવડીને કોઈ
વસ્તી મને હોકી છે ને મારી વસ્તી મને હાથ પાડે અને હું હારી નો ભીનો અને મારી મોહનની વસ્તુનો રાતનો માપો કોઈ ખાવા જવું અને કોઈ રાત મારી વસ્તીમાં છે ખુશભાઈ પણ આજે તમારા અહો ભાગ્ય કહેવાય વાલેડા પરિવારના અહો ભાગ્ય કહેવાય કે ધર્મે આટલું તમારું કાર્ય કર્યું અને ધર્મને તમને રજા આપી છે એ ધન્યવાદ કહેવાય નકર કરોડો ખરબો રૂપિયાના આશામી પડ્યા છે ધર્મ એનું ખાતું નથી કે એનો એક રૂપિયો ધર્મમાં જાતો નથી સત્ય છે તમે દિલ્હીમાં જ રહ્યો છો લગભગ માણસો બધા દિલ્હીમાં રહ્યો છો ઘણા માણસો છે એના પાસે મૂકવાનો માગ નથી એને ખબર નથી કે એના પાસે કેટલા રૂપિયા છે પણ તોય ધર્મ એનું ખાતું નથી પણ આ તો કદાચ આપણા બાપે ગરીબી વાવી હશે ને જગ્યામાંથી એના પુનરાવૃત્તિ એના વ્યવહારથી આ દેવી આજે અઢીકનું મંડાણ મંડાવી અને નવરંગો માંડવો કરે છે એટલે દાદા દહના મારી દગાય મારી માં ખોડિયાર માં હકાય અને વીર દાદાને દેવો પડે અને આગળ પેલા જેને અખઈ બાપાએ જે ગરીબી વાવી છે ને અમારા ગોબર બાપા બેસર બાપા આ એનો પુનરાવૃત્તિ છે ભાઈ અને વ્યવહાર તો આપણા બાપનો ભળ્યો છે આ જગ્યામાં એનો વ્યવહાર કોઈ ઝાંખો નહીં પડે વિશ્વ રાખો તો વ્યવહાર જાગે વિશ્વ ન રાખો તો વ્યવહાર કાંઈ ન આવે ભાઈ પણ આજે અમારા મગન બાપાના પરિવારની અંદરથી એક ભાવથી કહું છું કે તમને ભાવ જાગે બાપની દેવીના લેખે જે તમે બોલો પણ આજે વાલવડા ગામમાં ખબર નહીં પણ દેવલોકમાં ખબર પડવી જોઈએ કે મગન બાપાની વસ્તી મોહન બાપાની વસ્તી આજે ભાવથી બાપની દેવીના લેખે વાપરે છે ઓલું કહેવતમાં કહે છે ને કે કુવામાં નહીં પડી જવાય પણ કુવાના કાંઠે ઊભું રહેવાય છે અને બાપની દેવી એટલી આપણા હાઈવે છે એ 52 હાથનો કુવામાં ઉતારી વરત નો કાપે દેવી ઈ છે કળની દેવી છે ને કોઈ દી ડૂબાડે નહીં પણ જેથી ઈ અવળું ફરી જાય ને તો દુનિયાની દેવી જાબા નાખે હવે અમારા બાબુભાઈ પ્રેમથી બોલો આપણા મગન દાદાના દીકરા અને એમના દીકરા હેમરાજ એમના દીકરા તિલકભાઈ 51,000 વોટ જેડે હવાના 51,000